રાજનીતિમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધે તે જરૂરી છે અને એટલે જ પંચાયતી રાજ્યોમાં સૌપ્રથમ આપણા રાજ્યમાં 33% મહિલા અનામત રાખવામાં આવી અને ત્યારબાદ આનંદીબેન પટેલ સરકારના સમયે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલા માટે 50% અનામત રાખવામાં આવી 50%. એ હકીકત છે કે આ બદલાવના કારણે મહિલાઓનું પ્રતિનિધિત્વ રાજનીતિમાં વધ્યું છે. ગુજરાતના મોડેલને કેન્દ્રએ પણ અપનાવી દેશમાં પણ આ જ પ્રકારે મહિલાઓનું પ્રતિનિધિત્વ રાજનીતિમાં વધે તે માટે પ્રયાસ કર્યો છે. પણ આ તમામની વચ્ચે ગ્રામ પંચાયતથી લઈ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સુધી મહિલાઓને માત્ર એ અનામતનું પ્રાવધાન છે એટલે ચૂંટણીમાં ઊભા રાખવા પૂરતા જ ગણતરીમાં લેવાય છે, ટિકિટ અપાય છે. એકવાર એ મહિલા ચૂંટણી જીતે છે ને ત્યારબાદ સત્તા ઓથોરિટી એ મહિલા પાસે રહેતી નથી અને તેના પરિવારના પુરુષો એ સત્તા ભોગવે છે. અનેકવાર પંચાયતપતિના કિસ્સા સાંભળ્યા હશે. આજે વાત કરવી છે જિલ્લા પંચાયતની. આરોપ છે કે ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે વર્ણિતો થઈ છે મહિલા એવા પન્નાબેન ટાંકની, પણ તેમના સ્થાને શિક્ષણ સમિતિના ચેરમેન પદ તેમના પુત્ર પ્રકાશભાઈ ભોગવે છે. પ્રકાશભાઈ ટાંક જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ છે, પણ તે કાર્યક્રમમાં ઉપસ્થિત રહે છે જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે. પૂર્વ ધારાસભ્ય પૂજાભાઈ વંશીએ આ જ મુદ્દે આરોપ લગાવી પત્રકારો સમક્ષ પુરાવા પણ રજૂ કર્યા છે, જે પૈકી તેમણે ખુદ પ્રકાશભાઈ ટાંકના સોશિયલ મીડિયા પરની પોસ્ટ પણ જાહેર કરી છે. આપ જોઈ શકો છો, જેમાં પ્રકાશભાઈ પોતે શિક્ષણ સમિતિના ચેરમેન હોય તે રીતે પોતાને પ્રોજેક્ટ કરે છે. આપ જોઈ લો. એટલું જ નહીં, શાળાઓના કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન પદ તરીકેનું તેમનું પત્રિકામાં, આમંત્રણ પત્રિકામાં નામ છપાય છે. એમનું નામ છપાય છે પ્રકાશભાઈ ટાંક. નીચે લખવામાં આવે, છાપવામાં લખેલું નહીં, લખવામાં ભૂલ હોય, છાપવામાં આવે ચેરમેન જિલ્લા શિક્ષણ સમિતિ. જો કે પ્રકાશભાઈ ટાંક માતાના નામે શિક્ષણ સમિતિના ચેરમેન પદનો દુરુપયોગ કરે છે તે વાતથી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ઇનકાર કરી રહ્યા છે. આ જોઈ લો, હું જે કહેતો હતો ને આ જોઈ લો. આ એક શાળાએ આમંત્રણ પત્ર છાપ્યું ને એમને મોકલાયું. હવે નીચે જુઓ, કાર્યક્રમના ઉદ્ઘાટક શ્રી પ્રકાશભાઈ ટાંક, ચેરમેન શ્રી જિલ્લા શિક્ષણ સમિતિ ગીર સોમનાથ 28/2/2025. આપ જોયું, આ પ્રાથમિક શાળાની અંદર આમંત્રણ કાર્ડ. આરોપ પ્રતિ આરોપ થઈ રહ્યા છે. મેં ઘણો અભ્યાસ કર્યો છે અંદર, એ પણ જોઈશું. પણ એ પહેલાં પૂજાભાઈ વંશે શું આરોપ લગાવ્યો એ જોઈ લઈએ અને રાજવીરસિંહ ઝાલા ઉપપ્રમુખ છે જિલ્લા પંચાયત ગીર સોમનાથના, તેમને શું પ્રત્યુત્તર આપ્યો એ જોઈ લઈએ. જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે મહિલા પન્નાબેન દેવસીભાઈ ટાંક જે છે એ મહિલા પ્રમુખ ચેરમેન છે. એની જગ્યાએ પ્રકાશભાઈ ટાંક કરીને જે છે એ પોતે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે હોદ્દાનો દુરુપયોગ કરીને લેટર પેડનો દુરુપયોગ કરે છે. પ્રાથમિક શાળાના આચાર્યોને પત્રો લખે છે. એટલું જ નહીં, જિલ્લા વિકાસ અધિકારીશ્રીને પણ પત્રો લખે છે અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા અલગ અલગ સુભાષચંદ્ર બોઝ હોય, ડૉક્ટર ભીમરાવ આંબેડકર હોય કે કોઈ પણ માની લો કે કાર્યક્રમો હોય તો એમાં શુભેચ્છાઓના સંદેશાઓ પોતાના પોસ્ટ ઉપરથી પોતાના નામથી, એટલે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે સોશિયલ મીડિયાની અંદર લેટર પેડ ઉપર આપીને એ જાહેરાત કરે છે અને ગીર સોમનાથ જિલ્લાની પ્રજાને ગેરમાર્ગે દોરે છે. અને કોંગ્રેસ પાસે બીજો કોઈ મુદ્દો છે નહીં અત્યારે કહેવા માટે. એટલે હવે ચૂંટણીનો સમય જેમ નજીક આવે છે એમ આવા જે છે એ અનનેસેસરી મુદ્દાઓ છે ઊભા કરી અને કોંગ્રેસ છે એ પ્રજાની વચ્ચે છે એ હાઈપ ઊભો કરે છે. પૂજાભાઈના આરોપ એક તરફ અને અમારી તપાસ બીજી તરફ. આ વ્યક્તિ શિક્ષણ સમિતિના ચેરમેન છે એ રીતે માતાના સ્થાને સત્તાવાર કાર્યક્રમોમાં જાય છે, બોર્ડની મિટિંગ, જિલ્લા પંચાયતની મિટિંગમાં બેસે છે, ત્યાં સુધી કે ખુદ જ્યારે શિક્ષણ રાજમંત્રીનો કાર્યક્રમ હોય ને ત્યારે તેમનું સન્માન પણ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે થાય છે. અપસાઉન્ડ બંને જોઈ લેજો. શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી પ્રકાશભાઈ ટાંક તેમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. આજની
જિલ્લા પંચાયત ગીર સોમનાથની સામાન્ય સભા તારીખ 27 આજની જિલ્લા પંચાયત ગીર સોમનાથની સામાન્ય સભા તારીખ 27 જિલ્લા પંચાયતની સામાન્ય સભાનો ઓફિશિયલ વિડીયો છે, કોઈ સ્ટિંગ ઓપરેશનવાળો નથી. તેમાં પ્રકાશભાઈ ટાંકની આગળ પ્લેટ પડી છે એમની માતાના નામની, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનના નામની. ખુદ જિલ્લા પંચાયતના પ્રમુખ બેસે છે, ડીડીઓ મેડમ બેઠેલા છે, સાથે જ રણવીરસિંહ ઝાલા પણ બેઠેલા છે જે ઉપપ્રમુખ છે. છતાં પણ આખી વાતને કેવી છુપાવવામાં આવે છે અને એટલે જ આ મુદ્દાને સમજવો છે. રાજવીરસિંહ ઝાલા ઉપપ્રમુખ છે જિલ્લા પંચાયત ગીર સોમનાથથી. જગદીશભાઈ આચાર્ય છે વરિષ્ઠ પત્રકાર. રાજવીરસિંહ સાથે મેં વાત કરી છે, એ જોઈ લઈએ. રાજવીરસિંહજીભાઈ, તમારા ત્યાં જિલ્લા પંચાયતની અંદર શિક્ષણ સમિતિના ચેરમેનના સ્થાને તેમનો પુત્ર એટલે કે પંદનાબેનના સ્થાને તેમનો પુત્ર પ્રકાશ વહીવટ કરે, આ કેટલું યોગ્ય? જી રોનકભાઈ, કાલે સમાચારોના માધ્યમથી અમારી પાસે પણ આ સમાચાર આવ્યા છે. હવે આની અંદર મૂળ પાયાનો પ્રશ્ન એ છે કે આ પ્રશ્ન કરે છે કોણ? તો કે ભાઈ કોંગ્રેસના અમારા ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ છે આ પ્રશ્ન કરે છે. અને પ્રશ્ન કરે છે એની અંદર એ વહીવટ કરે છે શબ્દનો જે ઉપયોગ કરે છે. તો વહીવટ કરે છે એટલે શું કરે છે? જિલ્લા પંચાયતના જે સભ્ય હોય છે એની પાસે વહીવટ કરવા માટે કોઈ નીતિ વિષયક કોઈ એવા નિર્ણયો હોતા નથી, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, પન્નાબેન ટાંક છે અમારા જિલ્લા પંચાયતના સભ્ય છે અને શિક્ષણ સમિતિના ચેરમેન છે. અને એ અમારી જે શિક્ષણ સમિતિની જે બેઠકો હોય છે અથવા તો જિલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠકો હોય છે એની અંદર એ પોતે જ હાજર હોય છે. અને એમના જે પુત્ર જે છે પ્રકાશભાઈ છે એ ગીર સોમનાથ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ છે. તો એ જે પ્રશ્ન કરે છે બંને છે એ ક્યાંય મેળ ખાતો નથી. એમનો જે પ્રશ્ન જે કરે છે એ અને હકીકત જે છે એ ક્યાંય મેચ નથી થતી. રોનકભાઈ, મોટા ભાઈ એમને સ્ક્રીનશોટ આપ્યા છે. આ ભાઈ પ્રકાશભાઈએ જ એમના સોશિયલ મીડિયા ઉપર લેટર મૂક્યા છે, ફોટા મૂક્યા છે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકેના. ફોટા જે મૂક્યા છે સોશિયલ મીડિયા ઉપર, એ દરેક રાજકીય વ્યક્તિ છે એ પોતાની પોસ્ટ છે એ સોશિયલ મીડિયા ઉપર મૂકતા હોય છે. એની અંદર એરર એક એટલી છે કે ભાઈ જે એનું સોશિયલ મીડિયા હેન્ડલ એકાઉન્ટ જે મેનેજ કરે છે એણે પ્રકાશભાઈનું છે ત્યાં ચેરમેન તરીકે નામ છે મેન્શન કર્યું છે. એ જે એક છે એ એજન્સીની અથવા તો જે એનું એકાઉન્ટ હેન્ડલ કરે છે એની કોઈ એરર છે. એ સોશિયલ મીડિયા ઉપર ફોટા મૂકવાથી એ સાબિત નથી થતું કે ભાઈ એ કોઈ ખોટી પ્રવૃત્તિ કે ગેરરીતિ કરે છે. રોનકભાઈ, મોટા ભાઈ, આ પ્રકાશભાઈના નામના ઇન્વિટેશન કાર્ડ છપાયા છે જેની અંદર શિક્ષણ સમિતિના ચેરમેન છે. એ રીતે ભૂલી જાઓ. હું ફરીથી હવે હું કહું, હું આરોપ નહીં, હું દાવો કરી, એક સેકન્ડ રોકું, હું દાવો કરીને કહું છું. એક સેકન્ડ મોટા ભાઈ, તમારા પ્રકાશભાઈ ખોટું કરે છે, નામનો દુરુપયોગ કરે છે, હોદ્દાનો દુરુપયોગ કરે છે, માતાનો. મારી પાસે પૂરતા પુરાવા છે, બોલો. અને તમને પણ ખબર છે કાયદેસર સાહેબ કાર્યક્રમની અંદર આમંત્રણ કાર્ડમાં શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે તમારા બીજેપીના નેતાનું નામ કેવી રીતે છપાય એમની માતાની જગ્યાએ? તમે પણ જાણો છો, વાત છુપાવો છો કેમ? હકીકત તો તમે જાણો છો, અમે જાણીએ છીએ. તમે સમજો વસ્તુને કે પ્રકાશભાઈ છે એમણે સોશિયલ મીડિયા ઉપર પોતાનું એક પોસ્ટ મૂકી છે. તો પ્રકાશભાઈ પોતે છે જિલ્લા પંચાયત જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ છે. સાંભળો તો મારી વાત. એક સેકન્ડ, તમે સારા માણસ થઈને ખોટી વાતમાં ફસાઈ રહ્યા છો એટલે કહું છું. એમના કાયદેસર, એક સેકન્ડ મોટા ભાઈ, જી સોશિયલ મીડિયા ભૂલી જાઓ. એમના નામની કાયદેસર આમંત્રણ પત્રિકા છપાય ને સ્કૂલોની, એમાં કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે એમનું બકાયદા નામ છપાય છે. હવે હું તમને એનો જવાબ આપું રોનકભાઈ. આમંત્રણ પત્રિકા ધારો કે કોઈ કાર્યક્રમની કોઈ શાળાએ કે કોઈ સંસ્થાએ છાપી છે તો એ તો પ્રકાશભાઈ નથી છપાવડાવી, એ તો શાળાએ કે કોઈ સંસ્થાએ છાપી છે. હવે શાળા કે સંસ્થાને ખબર નથી કે ભાઈ પ્રકાશભાઈના મધર છે શિક્ષણ સમિતિના ચેરમેન છે, પ્રકાશભાઈ છે એ પોતે એમના સન છે, એમના મધર છે. સ્વાભાવિક છે કે ધારો કે દરેક જગ્યાએ કોઈ પહોંચી ન શકે, તેના પ્રતિનિધિત્વ તરીકે ધારો કે કોઈ જગ્યાએ ગયા હોય તો એની અંદર થોડો કોઈ ગુનો છે, એમાં થોડું કોઈ એને કઈ ખોટું કામ કર્યું છે. માનનીય સાહેબ શ્રી, તમારા આ નેતા મારી જોડે લેટર છે એની અંદર તમે એમ કહેશો ને, મેં સાંભળતો તમારો ઇન્ટરવ્યુ કે સિગ્નેચર એમની માતાની છે. એ આખું લેટર હેડ એમને મુખ્ય શિક્ષકને પણ લખ્યું, એમને જિલ્લા વિકાસ અધિકારી સાહેબને પણ લખ્યું. એ લેટર હેડ પીડી ટાંક. હવે તમે એમ ના કહેતા કે એમના માતાનું નામ પણ પીડી ટાંક થાય. પ્રકાશભાઈ ટાંક, સાંભળો તો ખરા, સાંભળો મોટા ભાઈ, એક સેકન્ડ હું પૂરું કરું પછી તમે તાર કહેજો. હું ફરીથી કહું છું, તમને જાણું સારા નેતા છો,
અને ગેરમાર્ગે તમે દોરી રહ્યા છો તો દોરી રહ્યા એટલે સ્પષ્ટતા કરું છું. મારી જોડે સાંભળો તો ખરા મોટા ભાઈ, એમને આ લેટર લખ્યા છે કાયદેસર, લેટર હેડ પ્રકાશભાઈ ટાંકનું છે અને ચેરમેન શિક્ષણ સમિતિના નામની સિગ્નેચર છે. જો બેનનું નામનું હોય, પીડી ટાંક તરીકે બેન હોય તો લેટર હેડ બેનના નામનું હોય કે નહીં સાહેબ? સાહેબ હું તમને હજી કરેક્ટ કરું છું રોનકભાઈ, જે આક્ષેપ કર્યા છે જેની અંદર જિલ્લા પંચાયતની ડાયરીની અંદર પન્નાબેનનો ફોટો બતાવવામાં આવ્યો છે, બરોબર છે? તો પન્નાબેન દેવસીભાઈ ટાંક એવું એનું નામ છે. હવે એનું ઇનિશિયલ શું થાય રોનકભાઈ? પીડી ટાંક થાય છે. મોટા ભાઈ, ઓ મારા મોટા ભાઈ, ઓ મારા મોટા ભાઈ, જી, ઓ જી, મારા રોનક. મોટા ભાઈ, હું બોલો રાજનીતિ બહુ ભણ્યો, બહુ શીખ્યો, બહુ લોકોને જોયા, એટલે મહેરબાની કરીને બચાવતા ને હજી કહું તમે સારા અરે નેતા. અમે તમારી સાંભળો તો પાસેથી ખરા શીખીએ છીએ મોટા ભાઈ, રોનકભાઈ. મોટા ભાઈ, હાજી, આ ખોટું હાજી, કરેલું હાજી. છે એટલે કહું છું, અને ખરેખર કહું તમે પાપ કરી રહ્યા છો. ખરેખર અરે કહું પણ પાપ. ખોટું- હું હજી રોકું તમને, હજી રોકું, આગળ જઈશ હજી. જી બોલો, હું કહું બોલો, તમને, બોલો, બોલો. આ ડાયરી હાજી. ભૂલી જાઓ, આ લેટર હેડ છે, હાજી. લેટર હેડ જેમાં લેટર હેડમાં શું લખેલ છે? પીડી રોનકભાઈ, ટાંક શું લખેલ છે નહીં, લેટર હેડમાં? કહું પ્રકાશ શું લખેલ? ટાંક, પ્રકાશ ટાંક પીડી ટાંક છે આખું નામ છે, રોનકભાઈ. બતાવું, મોકલી આપું તમને હાલ. હું તમને અરે વોટ્સઅપ પીડી કરાવું. પણ હું સ્ક્રીન જો ઉપર હું બતાવું, તમ- સાંભળો ને, આ નહીં, તો એ- એડવાન્સ હા, રેકોર્ડિંગ છે. હું તમને મોકલાવું, આ પ્રકાશ જી. ટાંકના નામનું લેટર હેડ મોકલાવું. પણ તો પ્રકાશ ટાંકનું નામ હશે તો જિલ્લા પંચાયતનો શિક્ષણ સમિતિનું લેટર નહીં હોય. અરે મારા ભાઈ સાહેબ, રોનકભાઈ. હું તમને એ તો કહેવા માંગુ છું, આ ભાજપના લોગો વાળું કાર્ડ છે, લેટર હેડ છે. પણ એ તો સાંભળો, જિલ્લા પહેલા જિલ્લા સાંભળો, ભાજપના મોટા ઉપાધ્યક્ષ છે. ઓ મારા ભાજપનો logo તો મોટા આવે જ એમાં. ભાઈ, ઓ મારા મોટા સાંભળો. ભાઈ, એ બોલો, પ્રકાશભાઈ બોલો. ટાંકના ભાજપના ઉપાધ્યક્ષ તરીકેનો લેટર હેડનો ઉપયોગ શિક્ષણ સમિતિના ચેરમેન મેડમ તો ના કરે ને, ના કરે ને. ના ન જ કરે, ન જ કરે. બરાબર, હું તમને એ તો કહેવા કરે. માંગુ છું, તમે પીડી હા, ટાંક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે સિગ્નેચર જે કહો છો ને, જી, એ આખો જી. લેટર જિલ્લા વિકાસ અધિકારીને પણ લખાયો છે, મુખ્ય શિક્ષક એક શાળાને પણ લખાયો છે, અને એમાં ચેરમેન શિક્ષણ સમિતિ ઉપર સિગ્નેચર કરાઈ છે, અને લેટર હેડમાં આખું નામ પ્રકાશભાઈ ટાંક બ્રેકેટમાં BSc BEd LLB આ લખેલું છે. હું એ તો- કહું છું તમને. તો સાંભળો પ્રકાશભાઈ, રોનકભાઈ, હું તમને એમ કહું છું, ધારો કે ચાલો આપણે માની લઈએ કે એવો લેટર લખેલો છે, તો લેટર શું લખેલો છે કે ભાઈ સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છાઓ આપેલી છે, તો એમાં ગેરરીતિ કે ઓ ગેરવહીવટ મારા ક્યાંથી આવી સાહેબ, ગયો એમાં? ઓ મારા જી. સાહેબ, એટલું નથી. આ લેટર જી. છે ને, હા. આ લેટર આ કેન્દ્રોને મકાન નવા મંજૂર કરવાનો ને એ પ્રકારનો એ લેટર છે, અને એમાં ભાજપના કમળવાળો લોગો છે. અને હજી તમને કહું, હજી એ કહું છું, હજી હું ખુલાસો કરું મોટો. જી બોલો. શિક્ષણ મંત્રીની હાજરીમાં હા, એ ભાઈ સ્ટેજ ઉપર બેઠા છે, એમના નામનું એનાઉન્સ થાય છે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે પ્રકાશભાઈ ટાંક, એમનું સન્માન કરવામાં આવશે. બોલો હવે કશું કેવું છે? પણ રોનકભાઈ, એ અનાઉન્સ કરવા વાળાની ભૂલ છે, એમને બોલવું છે ચેરમેનના પ્રતિનિધિ, અને કોઈ અનાઉન્સરે એમનું નામ લીધું છે, બરોબર, કે ભાઈ આ શિક્ષણ સમિતિના ચેરમેન છે, તો એ એમની મિસ્ટેક છે. પ્રકાશભાઈ થોડું કીધું છે કે તમે મને શિક્ષણ સમિતિના ચેરમેન, અને એના કહેવાથી થોડું કે એ સમિતિના ચેરમેન બની જવાના છે. પતિ ગયું સાહેબ. હવે હું જી, તમને બોલો. હું સાચું કહું, તમે હાજી. સારા વ્યક્તિ છો, હું ખોટા સાબિત નહીં કરવા માંગતો, એટલે કહું છું. અને જી, એટલે જી, અત્યાર જી, સુધી જી. બચાવતો રહ્યો. મારી પાસે વિડીયો છે, હાજી. વિડીયો હા. સાંભળજો. જિલ્લા પંચાયતના હા. પ્રમુખ, તમે પોતે હાજી. બેઠા છો, તમે પોતે ઓકે. બેઠા છો, તમે પોતે હાજી. બેઠા છો, અને આ મહાશય હાજી. જે ખરા પ્રકાશભાઈ ટાંક, એ એમની હા. માતાના પ્લેટની નામની આગળ એ બેઠા છે બોર્ડ મીટિંગની અંદર. મારી જોડે વિડીયો પણ- છે. બોલો. પણ સાહેબ, એ એમના પ્રતિનિધિ તરીકેની વાત છે, તમે સમજો. મને એક પ્રશ્નનો તમે જવાબ આપો સાહેબ. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની વ્યવસ્થા તો ઘણા વર્ષોથી છે આપણા ગુજરાતની અંદર. ઘણા વર્ષોથી મહિલા પ્રતિનિધિત્વ છે, એ મહિલા પ્રતિનિધિત્વ પણ કરે છે. છેલ્લા 5 વર્ષથી કોંગ્રેસની ક્યાંય જિલ્લા પંચાયત છે નહીં. એ પહેલા જ્યાં પણ ધારો કે ભૂલે ચૂકે જેની જિલ્લા પંચાયત હતી, ત્યાં એના પણ કોઈ મહિલા પ્રતિનિધિઓ હશે. અરે અત્યારે પણ અમારે ધારો કે 3 થી 4 જે સભ્યો છે, એમાં પણ મહિલા પ્રતિનિધિઓ છે, મહિલા સભ્યો છે, એના પ્રતિનિધિઓ પણ આવીને બેસે છે. પણ એ કોઈ વહીવટ કે કોઈ ગેરરીતિ થોડા કરે છે, કોઈ નીતિ વિષયક નિર્ણયોમાં થોડા એમનો કોઈ રોલ હોય છે. ઓ મારા મોટા ભાઈ, ઓ મારા જી, મોટા રોનકભાઈ. ભાઈ, હાજી. ડીડીઓની ઓફિશિયલ બેઠક, હું ફરીથી કહું છું, પ્રતિનિધિ વાળી વાત ના કરશો. એની અને સાહેબ, ખુરશી, કોઈ પણ સાંભળો બેસી તો ખરા શકે. મોટા ભાઈ. ડીડીઓ સામાન્ય ઓ મારા સભામાં મોટા કોઈ પણ ભાઈ, નાગરિક બેસી મારા શકે. વડીલ ના બેસી શકે, બોર્ડ મીટિંગ છે, સાંભળજો. અને એની- સાહેબ, બેસી શકે રોનકભાઈ, મોટા ભાઈ, તમે ખોટું પૂછી કરી જુઓ રહ્યા છો. તમે. તમે ખરેખર ખોટું કરી રહ્યા છો. આ હું બીજું કહું છું, મને હું હાજી, ઉલટું બોલો. કહું છું તમને, હું જી, ઉલટું બોલો. કહું છું. મને માતૃશક્તિમાં વિશ્વાસ છે. માતૃશક્તિને છૂટ આપો, કામ કરશે, સારું કરશે, મારા ને તમારા કરતા સારું કરશે, હું એટલે કહી રહ્યો છું. એ બેનનું પણ એ તો- બોર્ડ છે, સાંભળો તો ખરા મોટા ભાઈ. હાજી, હાજી, તમે હાજી. કહો છો ને, ભૂલથી પેલો હાજી. અપલોડ ફોટો થઈ ગયો, પેલી એનાઉન્સર, હાજી. બરાબર, ડીડીઓ હાજી. મેડમ બેઠા છે, જિલ્લા પંચાયતના પ્રમુખ, હાજી. બોર્ડની ચર્ચા થાય છે, બોર્ડની જી. બોર્ડ મીટિંગ, એની અંદર પ્રતિનિધિ તરીકે પુત્ર હોય. વાહ ભાઈ વાહ સાહેબ, આવું તો પહેલી વાર અરે સાહેબ, સાંભળ્યું. અને હું તમે કેમ સાહેબ કહું છું, સાંભળજો,
સાંભળજો હાજી. હજી તમે હાજી. માનજો કેમેરા આગળ. સામાન્ય સભામાં કોઈના બેસવાથી કોઈ ગુનો નથી થયો. અરે કેવી રીતે આવી શકાય યાર, શું વાત કરો યાર સાહેબ, કેવી રીતે? અરે હોય યાર, બેસે છે રોનકભાઈ. અરે હોતું છે, અરે એના સ્થાને અરે એક સેકન્ડ મને આમંત્રણ હોઈ શકે પણ કોઈ જી. હોદ્દેદાર તરીકે ન હોઈ શકે. મારી આગળ પ્લેટ હોદ્દેદારની ના હોઈ શકે, જર્નાલિસ્ટની હોઈ શકે કે ખૂણા ઉપર બેઠો નહીં હોય. નહીં એ બરાબર, એ તમે જે કાયદેસર પિક્ચર કયો છો શિક્ષણ હા બોલો સમિતિના ચેરમેન તરીકે બેનની પ્લેટ છે ને ખુરશી ઉપર એ સાહેબ બેઠેલા છે. નહીં એવું કોઈ અમારા ધ્યાનમાં નથી. તમે સાહેબ, મોકલશો તો અમે જોઈ લેશું. સાહેબ તમે પોતે છો યાર, પણ હું તો છું પણ હું તો હોવો જ ને, હું તો સભ્ય તો છું હું તો સાહેબ. એ તો તો મારે કહું તો છું હું એ તો કહું છું તમે સભ્ય એકલા નથી, તમે ઉપપ્રમુખ છો સાહેબ. હું હા, તમને એ તો હાજી, કહું હાજી, છું. તો અમે તો અને બહુ- તમારી હાજરીમાં થયેલું છે અને વિડીયો છે. પેલી આ ભાઈ પૂંજા વંશ વાળી વાત ભૂલી જ જાઓ, આ લેટર વાળી વાત ભૂલી જાઓ, બરાબર, પેલા ઉદ્બોધક વાળી નહીં, વાત નહીં, ભૂલી એ- જાઓ. આ તો બોર્ડ મિટિંગની વાત કરું સાહેબ, સામાન્ય સભાની. નહીં બોર્ડ મીટિંગની અંદર એવું કે હશે તો એ અમારા ધ્યાને નથી. અમે જોઈ લેશું. ચાલો એ અમે ધારો કે એનો છે તો અમે એનું રેક્ટિફિકેશન કરશું એની અંદર. પણ એની અંદર કોઈ ગેરરીતિ થઈ છે કે કોઈ ખરાબ કોઈ પેલું વાત થઈ છે તો એવું કહેવા માનવામાં આવતું નથી. હું રોનકભાઈ. ફરીથી કહું છું, હું એટલે આ જી, કાર્યક્રમ રોનકભાઈ. કરી રહ્યો છું કે જી, રોનકભાઈ. માતૃશક્તિને છૂટ આપવી જરૂરી છે. માતૃશક્તિમાં જબરજસ્ત લીડરશિપ છે, સોલિડ નિર્ણય લેવાની ક્ષમતા છે. એટલે જ સરકારે 50% આનંદીબેનના સમયની અંદર 33%ની જગ્યાએ પંચાયતમાં 50% જી, જી, આનંદીબેને જી. કર્યા છે. અને એટલે જ કહું છું આ બધું સાચું હોય તો બધું ખોટું હોય તો આપ તો આયા જો. હું એટલે જ કહું કે તમે સારા નેતા છો. આપ કેમેરા આગળ આવ્યા, પ્રકાશભાઈ જી. ટાંક કેમ સામે ખુલાસો નહીં કરતા? પણ તમે જે ફોટો જોયો છે રોનકભાઈ ની અંદર તમે જો મારી બાજુમાં જિલ્લા પ્રમુખ બેઠા છે, મંજુલાબેન મુછાળ એસટી સમાજમાંથી આવે છે, એ પણ ત્યાં બાજુમાં જ બેઠા છે. તો સ્ત્રીઓને પ્રતિનિધિત્વ આપ્યું છે, પ્રમુખ તરીકે એનું સ્થાન શોભાવે જ છે અને ખૂબ સારું અમારા ગીર સોમનાથ જિલ્લામાં કામ હું કરે તમને છે. એ તો મોટા ભાઈ કહેવા માંગુ છું કે સારું જી. કરી શકે એવું છે તો આ બેનની અને જગ્યાએ કરીએ જ છે. પુત્ર કેમ? અને બીજું આ પ્રકાશભાઈ કેમ સ્પષ્ટતા નહીં કરતા? ભણેલા ઘણા લર્નેડ LLB છે, કેમ સ્પષ્ટતા કરવી જોઈએ ને? આ કોંગ્રેસ વાળા ગપગોળા ફેલાવતા સ્પષ્ટતા કરવી જોઈએ કે ના કરવી જોઈએ? મને કહો. એ તો ગપગોળા છે. જો એ તમે કીધું એટલે તમે માનો છો કે ગપગોળા નહીં ફેલાવે ના છે. પણ હવે નહીં તમે હું માનો એક સેકન્ડ, મેં તો ઇન્વેસ્ટિગેશન કર્યું. હું આરોપ ઉપર હાજી. ક્યારેક સમાચાર ના કર્યું એકલા, જી, પણ તો જી, ભૂલથી જી. ના કરું. અમે એમને ફોન જી, પણ જી. કર્યો. એમનું મારા જી. સહયોગીએ કલ્પેશ રાવલે ફોન કર્યો અને મારી એ જી. પ્રેક્ટિસ નથી કે ફોન રેકોર્ડિંગ કરી એમને પૂછ્યા વગર હું ટેલિકાસ્ટ કરું, ભૂલથી પણ નહીં. ના, ના, એમને એ આપણે કહ્યું- જાણીએ છીએ સાહેબ, એમને કહ્યું કે હાજી. મારા આ વિશે કશું બોલવું નથી, તમે તાર મારા વતી કહી દેજો. અમે પૂછાવડાવ્યું પાછું જી. કે તમારા વતી જી. બોલીએ કે તમારે કંઈ બોલવા માંગતા નથી. નહીં. જો હા. આ બધી વાત હું પણ કર્યું છે, વાત ખોટી હોય તો તમને નથી લાગતું એમનો કેમેરા આગળ આવીને જવાબ આપવો જોઈએ કે હકીકત છે શું? એ રોનકભાઈ એમની વ્યક્તિગત બાબત છે. સમજો પ્રકાશભાઈને શું કેવું છે શું નથી કેવું એ અમે એમને ન કહી શકીએ. એની વ્યક્તિગત બાબત છે. પ્રમુખ ઉપપ્રમુખ સાહેબ છો એટલે પૂછું છું. જી પણ હું તમને ખોટી બદનામી ના થાય મને કહો, થતી હોય તો ના થાય. નહીં એવું કઈ ન થાય. કારણ કે એવી કોઈ કામગીરી એમના દ્વારા કરવામાં નથી આવી કે એવી કોઈ ઘટના જ નથી બની. મેં જૂના વિડીયો બરોબર. શોધ્યા. આ ભાઈ જી. પ્રફુલભાઈ આવેલા હતા ને જે કાર્યક્રમમાં બોલ્યા એ શોધ્યા. એ ભાઈએ ઉભા થઈને કહેવું જોઈએ કે સાહેબ હું નથી, મારા માતુશ્રી છે. અને વટથી કે હું તો ગર્વથી કહું, કોઈ સ્કૂલમાં જવું ને કે આ શાળાના શિક્ષક નારાયણભાઈ કાનજીભાઈ નહીં, પટેલ તમે- તો હું કહું ના, મારા પિતાશ્રી છે હતા, હું તો એમનો દીકરો છું, ગર્વથી કહું ને. તો માતાશ્રી આપણા શિક્ષણ સમિતિના એમનો સ્વાગત પેલું સન્માન લેતા કહેવું જોઈએ સાહેબ હું નથી. તમે પત્ર તો જોવા મોટા ભાઈ, આ લેટર હેડ ઉપર આ પત્ર પણ રોનકભાઈ- લખીએ રોનકભાઈ, હું તમને- પાર્ટી નેક્સ્ટ સેલ્ફ લાસ્ટ અને સૌથી પહેલી આપણે સહી કરીએ, આ કેટલું ખોટું કહેવા મોટા ભાઈ? રોનકભાઈ સાંભળો, તમે જો મીડિયાનું કામ જ એ છે કે કોઈ એવી કોઈ વાત હોય તો તમારે એનું ધ્યાન દોરવું, પછી ભલે એ સત્તાધારી પાર્ટી હોય કે વિપક્ષ પાર્ટી, અને એ કામ તમે સારી રીતે કરી જ રહ્યા છો, બરોબર છે. તમે જે વાત ધ્યાનમાં દોરી એ અમે પણ એવું કહીએ છીએ કે ભાઈ એવી કઈ વાત હશે અમારા ધ્યાનમાં આવશે તો અમે પણ એ વાત પાર્ટીના ફોરમ ઉપર મૂકીને જે તે વ્યક્તિ એનો કોઈ ઉપયોગ કરતો હશે તમે કહેશું. પણ આ કોઈ વસ્તુ જે થઈ છે, ચાલો શરત ચૂકથી થઈ હોય કે કોઈ હ્યુમન એરરથી થઈ હોય, પણ એમાં કોઈ એવી કોઈ ભૂલ કે એવી કોઈ સત્તા નીતિ વિષયક નિર્ણયની અંદર જે તે વ્યક્તિનું કોઈ ઇન્વોલ્વમેન્ટ જે તમે કહો છો એ નથી. એવી કોઈ સત્તા એમની પાસે હોતી પણ નથી કે શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે એવો કોઈ મોટો ફેરફાર કરી શકે કે જે શિક્ષણની જે નીતિ આવે કોઈ ફેરફાર કરી શકે. મારી સાથે જગદીશભાઈ આચાર્ય જોડાય છે, વરિષ્ઠ પત્રકાર છે. જગદીશભાઈ, મારું જેટલું જીવન હશે એટલું તમારું પત્રકારિતાનું કેરિયર હશે. કદાચ હું ક્યાંક ભૂલવા પડ્યો છું. તમને શું લાગે ખરેખર ખેલ છે શું? હું કંઈક ભૂલતો નહીં કરતો ને કે આ ભાઈ ખરેખર બીજી વાત હોય બીજી વાત સમજતો હોય, મારામાં સમજ ના હોય, એવું તો નહીં થતું ને? જુઓ રોનકભાઈ, આ ભાવનગરનો કિસ્સો છે ને એ ક્લાસિક કિસ્સો છે.
એટલે ક્લાસિક હું એટલે એ સંદર્ભમાં નથી કહેતો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અંદર મહિલાઓના સ્થાને એમના પત્ની કે એમના પુત્રો છે એ વહીવટ કરતા હોય, એ સંદર્ભમાં હું ક્લાસિક નથી કહેતો. હું એ સંદર્ભમાં કહું છું કે આ મુદ્દે એમના બચાવમાં જે ખુલાસો આપવામાં આવે છે ને એ અદ્ભુત છે. આ મને એક વસ્તુ સમજાતી નથી કે આટલા પુરાવા સામે ઊભા છે, બધા જાણે છે. આ વસ્તુ કઈ નવી તો છે જ નહીં. એ ભાવનગર જિલ્લાના ભાજપના ઉપાધ્યક્ષ સર રોકો, ગીર સોમનાથ જિલ્લો. સર રોકો, ગીર સોમનાથ જિલ્લો. ગીર સોમનાથ જિલ્લો. હા, ગીર સોમનાથ. જી જી સર. ગીર સોમનાથ, કઈ વાંધો નહીં. ગીર સોમનાથ ડીડીઓ સાથેની બેઠકમાં એ હાજર રહેશે, એ જિલ્લા વિકાસ અધિકારીને પત્રો પણ લખે છે. આ બધું. અને બીજી વાત એવી છે કે આ માની લો કે આ કોઈ આક્ષેપ કર્યો અને આ ડિબેટમાં આ મુદ્દો આવ્યો, બાકી આ વસ્તુ છે કાંઈ છાની છપની નથી, પણ જે રીતે ખુલાસો અને બચાવ કરવામાં આવે છે ને એ બેશરમીની હદ છે. એની પાછળ કયું તર્ક છે કે આ આક્ષેપ છે એ કોંગ્રેસ કરે છે? કોંગ્રેસ આક્ષેપ કરે કે કોઈ પણ વ્યક્તિ આક્ષેપ કરે, એનાથી જે મૂળ વાસ્તવિકતા છે એ તો નાબૂદ નથી થતી. એટલે મુદ્દો એ છે કે આ દરેક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે એની અંદર આ પ્રોબ્લેમ છે. મહિલાઓને 50% અનામત આપવાનો કાયદો છે એની પાછળનો હેતુ બહુ ઉમદા હતો, પણ દરેક ઉમદા હેતુને મારી નાખવાની જે આપણી લાક્ષણિક પરંપરા છે એ મુજબ આ મુદ્દો છે, આ અનામતનો કાયદો છે એ રબર માત્ર કાગળ ઉપર નીકળે. મોટાભાગની ખાસ કરીને તાલુકા લેવલ અને ગામડાની મહિલા સદસ્યાઓ હોય છે એ રબર સ્ટેમ્પ તરીકે કામ કરતી હોય છે. અને એની પાછળનું એક કારણ એ છે કે હજી આપણી જે માનસિકતા છે, પુરુષ સામાજિકતા છે, એમાંથી આપણે નથી નીકળી શકતા. હવે જો હું આપને કહું કે બિહારમાં આટલા વર્ષથી આ કાયદો અમલમાં છે, પણ ત્યાં ગામડાઓમાં મહિલા સરપંચ છે એના પતિને સરપંચ પતિ, મુખિયા પતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે મહિલા સરપંચ છે, મહિલાના નામે ચૂંટણી જીતી જવાય છે, મહિલાના નામે સત્તા હાથ લઈ લેવાય છે, પણ ઓળખાય છે પતિદેવ. આ પરિસ્થિતિ છે એ એટલી બધી ખરાબ છે કે આ જે હેતુ, મૂળ વાત એવી હતી કે ગ્રામ્ય લેવલે અથવા તો કોઈ પણ સ્તરે મહિલાઓ છે એ સમસ્યાઓ છે એને વધારે સંવેદનશીલતાથી સમજી શકે છે, ઓળખી શકે છે. આપણે બહુ સામાન્ય વાત કરીએ કે એક પરિવાર છે એના ટૂંકી આવકની અંદર એ પરિવારની મહિલા છે એ પોતાના ઘરનું ભરણ પોષણ કરે છે, પતિને ખબર પણ નથી હોતી ઘર કેમ ચાલે છે. આ આપણી દરેક મહિલા છે ને એ સારામાં સારી અર્થશાસ્ત્રી છે. અને મહિલાઓ છે, ગામડાની મહિલાઓ છે, એ સમસ્યાને સારી રીતે જાણે છે. એને ખબર છે કે આરોગ્યની કઈ સમસ્યા છે, એને ખબર છે કે સ્વચ્છતાની કઈ સમસ્યા છે, શિક્ષણની કઈ સમસ્યા છે. પુરુષો કરતાં મહિલાઓ છે એ વધારે સંવેદનશીલ હોય છે. પણ મુશ્કેલી એ છે આપણે અમૃતા પ્રીતમની દીવારો કે સાયા નામની એક પુસ્તકમાં એમણે આ મહિલાઓની સ્થિતિ વિશે બહુ સરસ વાત કરી હતી, એમની વેદના વર્ણવી હતી કે આપણે મહિલાઓ છે એ આપણે ગમે એટલી વાત કરીએ કે આ સમાજ છે આધુનિક થઈ ગયો, શિક્ષિત થઈ ગયો, આજે પણ સ્થિતિ એવી છે કે મહિલાઓ છે એ ચોક્કસપણે એક કેદખાનામાં સબડીએ રાખે છે. પછી એ કેદખાનું છે એ ઘરનું કેદખાનું છે, એ રસોડાનું કેદખાનું છે, એ શયનખંડનું કેદખાનું છે, એ પરંપરાઓનું, કાયદાઓનું, રીતિ રિવાજોના નામે લાદી દીધેલી મર્યાદાનું કેદખાનું છે. અને સૌથી વધારે તો એ છે કે પુરુષોએ થોપી દેતેલા પ્રભુત્વ અને વર્ચસ્વના કેદખાનામાંથી આજના દિવસે મહિલાઓ બહાર નીકળી નથી શકતી અને પુરુષો છે એને નીકળવા નથી. એટલે જ્યાં સુધી પશ્ચિમ બંગાળમાં આવું થયું, પશ્ચિમ બંગાળમાં આ સ્થિતિ હતી, પરંતુ કેટલીક એનજીઓ છે એણે આગળ વધી અને મહિલાઓને શિક્ષિત કરવાનો પ્રયત્ન કર્યો અને આજે ત્યાં સ્થિતિ ઘણી સારી થઈ છે. પણ મુદ્દો એ છે કે રાજકીય પક્ષો કે અધિકારીઓ, આપણે આ ગીર સોમનાથની જ વાત કરીએ તો અધિકારીઓ છે એ પણ પોતાની બંધારણીય ફરજ છે એ ચૂકી જાય છે. વધારે અધિકારીઓ છે એ શાસકોના ગુલામ થઈ જાય. મને એ નથી સમજાતું કે કોઈ જિલ્લા વિકાસ અધિકારી કહે છે આવો પત્ર સ્વીકારી કેવી રીતે શકે, અથવા તો ડીડીઓ સાથે કોઈ આ રીતે બેઠકમાં બેસી કેમ શકે એમ. આ બહુ શરમજનક વાત છે. આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એક વાર કહીશ, જગદીશભાઈ અદ્ભુત વાત કરી છે. એ ડીડીઓ મેડમે તુરંત બહાર નીકળવાની જરૂર હતી, કારણ કે પત્ર જ લખે છે એટલું નહીં, જનરલ મિટિંગમાં પણ બેસે છે. ભાઈ હું ફરીથી કહું છું, મહિલાઓને સત્તા આપો તો પૂરી આપો. માત્ર અનામત અપાય છે એટલે ચૂંટણી જીતવા માટે જરૂરી છે માટે ન હોઈ શકે. જ્યારે જ્યારે મહિલાના હાથમાં સાચી રીતે સત્તા આવી છે ને
ત્યારે મહિલા પુરુષ કરતાં સવાઈ નહીં બેવડી સાબિત થઈ છે. ઇન્દિરા ગાંધી આપણે જાણીએ છીએ, પાકિસ્તાનના 2 ટુકડા કર્યા. આનંદીબેન પટેલ, એ જ આનંદીબેન પટેલ છે. આ મહિલાઓ માટે અનેક યોજનાઓ લઈને આવ્યા. બેસ્ટ અને શ્રેષ્ઠ એડમિનિસ્ટ્રેટર તરીકે તમામ લોકો જાણે છે. અને આ બંનેથી પણ વિશેષ મણિબેન પટેલ, સરદાર વલ્લભભાઈ પટેલ એટલે વલ્લભભાઈ ઝવેરદાસ પટેલ સરદાર ગણાયા કે એમની દીકરી મણિબેન હતા અને મણિબેને સ્વાતંત્ર્ય સેનાની તરીકે એક દીકરી તરીકે તો શ્રેષ્ઠ કામ કર્યું જ, સાંસદ તરીકે પણ સર્વશ્રેષ્ઠ કામ કર્યું હતું. બસ જરૂર છે આનંદીબેનની, જરૂર છે ઇન્દિરાજીની, જરૂર છે મણિબેનની. અને આ 3 જેવા વ્યક્તિત્વ ખુદ મહિલામાં તૈયાર થશે ને, કોઈ પુરુષની તાકાત નથી કે એમના સ્થાને કાર્ડમાં નામ છપાવે કે આવી રીતે બોર્ડની બેઠકોમાં પહોંચતા થઈ જાય.